વડોદરામાં વિશ્વામિત્રી નદીની સફાઈ કામગીરી પૂરજોશમાં થઈ રહી છે। નદીને ઊંડી પહોળી કરવાની કામગીરી ચાલુ છે। મેયર સહિત તમામ હોદ્દેદારોએ કામગીરી નિહાળી। જૂથવાદના દાવાઓ બાદ આજે તમામ જે હોદ્દેદારો છે તે એક સાથે જોવા મળ્યા હતા। મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન એક સાથે જોવા મળ્યા। પાંચે હોદ્દેદારો અને અધિકારીઓએ કામગીરી નિહાળી। ગેરસમજ દૂર થઈ હોવાનું સ્ટેન્ડિંગ ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે। જો કે મહત્વનું છે કે થોડા દિવસ પહેલા આવી જ સ્થિતિમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અલગ અલગ સમયે આવ્યા હતા, જેથી જૂથવાદના અહેવાલો સામે આવ્યા હતા। છેક હાઈકમાન્ડ સુધી આ વાત પહોંચી હતી, ત્યારે હવે લાગે છે કે હોદ્દેદારોએ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીની સૂચનાનું પાલન કર્યું છે અને હવે સૌ સાથે જોવા મળી રહ્યા છે। કોઈપણ સંજોગોમાં આ 100 દિવસના કામગીરી પૂર્ણ થાય એ માટે સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ સૂચનો અધિકારીઓને કરવામાં આવે છે। ખૂબ સારામાં સારું મોનિટરિંગ કરી રહ્યા છે। એક એક ટ્રકનો, એક એક ડમ્પરનો હિસાબ લઈ રહ્યા છે। રોજે રોજના કેટલા ક્યુબિક મીટર માટી નીકળી એનો પણ હિસાબ અમે જ્યારે પૂછીએ છીએ ત્યારે મળી રહ્યો છે। જમણા કિનારે લગભગ 12 જેટલી મગરની ડેનો આઈડેન્ટિફાઈ કરી છે। એક કિનારો એટલે કરી રહ્યા છે કે મગરને પોતાની હોમલેન્ડ છોડવી ન પડે। અહીંયા આ સ્થળ ઉપર 9 હિટાચી, 30 ડમ્પર અને એક જેસીબી મશીન સાથે આ માટી ખોદવાની કામગીરી ચાલી રહી છે, જેમાં 16,000 ક્યુબિક મીટર માટી ઓલરેડી કાઢવામાં આવી છે। આ કામગીરી દરમિયાન અહીંયા 3 જેટલા સાપ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, તો 2 મગરની ડેન દેખાતા ત્યાં ફ્લેગિંગ પણ કરવામાં આવ્યું છે। આ કામગીરીમાં વડોદરા મહાનગરપાલિકાનો ઝૂ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, ફાયર વિભાગ, ગાર્ડન વિભાગ અને કેટલીય સ્વયંસેવી સંસ્થાઓ અને એનજીઓ જોડાયા છે। વડોદરામાં ચોમાસામાં પૂર આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ અને વિશ્વામિત્રી નદીને ઊંડી કરવા માટેનો જે પ્રોજેક્ટ છે તે હાથ ધરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આજે કલાલી ખાતે કોર્પોરેશનના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ અહીંયા પહોંચ્યા છે। આપ જોઈ શકો છો કઈ રીતના જે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, દંડક તમામ અધિકારીઓ એક સાથે આજે જોવા મળી રહ્યા છે। કારણ કે ગત વિઝિટમાં જે વિવાદ થયો હતો કે મેયર પહેલાં ચેરમેન અને અધિકારીઓ પહોંચી ગયા હતા, તે આજે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે શહેર ભાજપ પ્રમુખે જે ઓફિસમાં બોલાવીને તમામ લોકોને સૂચના આપી હતી, તે સૂચનાનું આજે પાલન થતું હોય તેવું લાગી રહ્યું છે। અને આજે તમામ લોકો એકજૂટ અહીંયા વિઝિટ કરી રહ્યા છે અને વિઝિટ દરમિયાન જે રીતના 4 સેક્શનમાં વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી જે ચાલી રહી છે તે પણ હું તમને બતાવીશ કે કઈ રીતના વિશ્વામિત્રી નદીને જે આખું જે તટ પર ઝાડી ઝાકરા ઉગી નીકળ્યા હતા, જે કચરો ભેગો થયો હતો તેને અત્યારે દૂર કરવામાં આવી રહ્યો છે। અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે રીતના તમે જોઈ શકો છો કે ત્યાં જે પોકલેન્ડ મશીનો છે તે ચલાવવામાં આવી રહ્યા છે અને વિશ્વામિત્રી નદીનો જે તટ છે તેને પહોળો કરવામાં આવી રહ્યો છે, ઊંડો કરવામાં આવી રહ્યો છે, સાફ સફાઈ કરવામાં આવી રહી છે। એક વાત ચોક્કસ છે કે પ્રમુખે કહી દીધું હતું કે તમામ લોકો સંકલન કરીને શહેરનો વિકાસ કરો। કોઈ વ્યક્તિ એકલા ચાલશે અથવા તો કોઈ વ્યક્તિ કોઈને ઇગ્નોર કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। પ્રદેશ મોવડી મંડળને રિપોર્ટ મોકલવામાં આવશે અને પ્રદેશ મોવડી મંડળમાંથી જે પણ કાર્યવાહી થાય તેના માટે તૈયાર રહો। અને તેના કારણે જ આજે તમામ 5 પદાધિકારીઓ છેલ્લા ઘણા વર્ષો બાદ આ કોઈ કામમાં એકજૂટ દેખાઈ રહ્યા છે। અધિકારીઓ આજે અહીંયા મોજૂદ છે અને તેમની હાજરીમાં વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।